પરખી શકાય. કોઈ પણ વ્યક્તિને પરખવી હોય તો કઈ રીતે પરખી શકાય? કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ ક્યાં ઊભી છે, કઈ ગતિ છે, કઈ સ્થિતિ છે, ને પારખ પદ કઈ રીતે આવે? પ્રથમ એના વચન ઉપરથી. પ્રથમ લક્ષણ છે એના વચન, એના શબ્દ છે ને એને પરખ આવી હતી. એમ હજી સુધી હું ગુરુ મહારાજના શરણમાં 40 વર્ષ થયા છું ભગવાન. અહીંયા આ ગુરુ એટલે હું એટલે વાત નથી કરતો, મારો કહેવાનો સાર બીજો હોય. પણ હજી સુધીમાં કૃષ્ણના એક સત્સંગમાં એના ગુરુનું વાત ન આવી હોય ને એવો મને કહેજો. એક સત્સંગ એવો નહીં હોય કે જેમાં એની ગુરુની વાત ન કહી હોય. હવે ઈ કઈ આ કઈ કરવાથી થાય? કોઈને કહું કે તમે ગુરુથી પ્રેમ કરો તો ઈ કહેવાથી થાય છે? આ કરવાથી થાય છે? એક સત્સંગ એમાં હરજીવન બાપાની કોઈ પણ વાત અથવા હરજીવન બાપા એટલે જો આ પ્રેમ છે ને, પ્રેમી વસ્તુ અલગ છે. આ છે ને આ કરવાની કે કહેવાની કે ક્રિયા કરવાથી અમુક વસ્તુ કરવાથી ન થાય, ઈ થઈ જાય. કહેવાથી ન થાય, ઈ થઈ જાય. એ વસ્તુ અમુક પ્રેમ અમુક એવી વસ્તુ છે ને તમને કહીને એમ નથી, ઈ પ્રગટ જ થાય. આ કદાચ હું આમ ભીખમાં માથા પછાડું ને તોય નો માને નહીં, નો જ માને. હું કામ? કારણ કે ઈ અહીં નથી. એટલે લોજિક નથી, મેજિક છે. હા, મેજિક થયું જો જાદુ. એટલે ઈ અંતરનો હૃદય કમળ છે ને એ આખી અલગ વસ્તુ છે ભાઈ. હૃદય કમળ છે ને ઈ આ વસ્તુ આપણને બધાને ડૂબાડી દે એના પ્રેમમાં. આપણે બધા એ પ્રેમમાં ડૂબી જાય એમ. ઈ વસ્તુ ઈ આનંદ છે. એટલે કીધું જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમેરી મેં. આખા વિશ્વનો રૂપિયો મળી જાય ને પણ સંત અને મહાપુરુષ અને સાધુ પુરુષ રહે ને એ સદગુરુની તોલે ન આવે. આખા વિશ્વનો પૈસો, આખા વિશ્વની સત્તા, આખા વિશ્વનું કોઈ પણ વસ્તુ મળી જાય ને પણ એ હરિગુરુ સંતની જે અંદરનો હૃદયની એની જે અંતરની સ્થિતિ છે ને એની જોડે ગેરંટી મારી કાંઈ નથી. આખા વિશ્વની સંપત્તિ, ગમે એટલા ભોગ આ વિશ્વના, ગમે એટલા ભોગ. ઓલા ભાઈ હતા ને નચિકેતાએ કીધું કે મૃત્યુ નો ભેદ આપો. તો કે તારે કેટલા ભોગ જોઈએ છે આ સંસારના? આ વિશ્વમાં સ્વર્ગના સુખના ભોગ ન હોય ને એ સુખ તને આપું. તો કે ના. તો કે આ વિશ્વમાં કોઈની પાસે ન હોય ને એવું ધન આપું. આ વિશ્વમાં કોઈની પાસે ન હોય ને એટલું મોટું તને રાજ, તું કેવું તૂટે નહીં એવું એટલું રાજ આખા વિશ્વનું આપું. પણ તું કે આ જે આત્મ તત્વ છે, જે મૃત્યુ નથી પામતું, જે જન્મતું નથી અથવા મૃત્યુ પછીની જે આત્માની સ્થિતિ છે ઈ માગમાં. તો કે તો મારે આ સંસારના કોઈ ભોગ, વિષય, વાસના, વિકાર, વિકૃતિ તો કે ઈ નહીં. મારે આ જ વસ્તુ. અને બાળક એની પાસે 3 દિવસ ભૂખો ઉભો રહ્યો. એના ગુરુ મહારાજે ખાલી એટલું જ કીધું. ઈ કે ગુરુ મહારાજ હતા ને એનો બાપ હતો ને એ ગાયોને દાન કરતો હતો. તો દાન કરતો હતો ને એટલે એને દાન કરવાનો સારો વિચાર આવ્યો. પણ બુદ્ધિ હે ને ઈ ફેરવી નાખે. 2 ભાગમાં વેચાયેલી છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ. એટલે એના બાપે શું કર્યું કે નબળી ગાયું દાનમાં દેવા માંડ્યા. એટલે કે પિતાજી તમે ક્યાં દાનમાં આવું કાં કરો, આવું દાન કાં દો? તો કે ચોપ યજ્ઞ કરતા હતા. અને એના બાપ સારો માણસ હતો. એમાં એને પાછું કહ્યું કે પિતાજી તમે આવું દાન કાં કરો? આમાં તો બિચારા હરિગુરુ સંતોને, ઋષિ મુનિઓને, સાધુ સંતોને તકલીફ પડે. આવું દાન ન કરાય. દાન તો સારું દેવું જોઈએ. આપણી પાસે સારામાં સારી વસ્તુ હોય એ વસ્તુ દાનમાં અપાય. તો કઈ ચોપ એને પૂછ્યું પિતાજી તો હું તમારો દીકરો, તમે મને કેને દાન આપશો? બાપાનો મગજ ગયો, ક્રોધ કર્યો, પાછા કઈ બોલ્યા નહીં. એ કે પિતાજી તમે મને કેને દાનમાં? તો કે તને યમને દાનમાં આપીશ. અને એ જ સેકન્ડ યમ રાજા પાસે વયો ગયો. એ જ સેકન્ડે એક કૃષ્ણ યમના દ્વારે ગયા છે શરીરથી, અને એક નચિકેતા શરીરથી યમના દ્વારે ગયા છે. અને એક ગઈ છે સત્યવાન.
સાવિત્રી. સાવિત્રી. એને યમને પાછા વાળ્યા અને અહીંયા વયો ગયો, અહીંયા વયો ગયો ને એટલે અહીંયા ઉભો રહ્યો એટલે કે યમરાજાને મારે મળવું છે. એટલે દીકરા અહીંયા શરીરથી કે મારા બાપે મને અહીંયા મોકલ્યો. હવે જો એને કિંમત ક્યાં હતી? શેની કિંમત હતી? વચન. અને તો અહીંયા સીધો ડાયરેક્ટ અહીંયા ઉભો રહ્યો ને એટલે કે યમરાજા તો બહાર ગયા છે, એને જે કઈ લેવા જવાનું હતું એમાં ગયા છે. એટલે યમ પત્ની કે બેટા તું અહીંયા ઉભો છો તો તું પ્રસાદ લઈ લે, ચા પાણી પી. અહીંયા આવ્યો છું તો એમને કઈક પાણી પી. નહીં, હું અહીંયા ઉભો છું એમને ઉભો રહીશ. ત્યારે યમરાજ આવે ને ત્યારે 1 દી થયો નો આવ્યો, 2 દી થયો નો આવ્યો, 3 દી થયા યમરાજા નો આવ્યો. 3 દી થયા યમરાજા નો આવ્યો ને યમરાજ આવીને એને પત્ની કીધું અહીં એક બાળક ઉભો છે, 4 દરવાજા, સંયમની નગરીમાં 4 દરવાજા છે, એમાં બીજા દરવાજાથી આવ્યા. એટલે તરત જ એને કીધું કે અહીંયા કે એક બાળક દરવાજે ઉભો છે, કે 3 દિવસ ત્યાં ખાધું પીધું નથી. અરે કે આપણા આંગણે ખાધા પીધા વગર ઉભો છે, કે બહુ કહેવાય. કે તરત જ દોડ્યા યમરાજા. કે બેટા તું કે મને કે મારા બાપે તમને હોયપો. તો કે પણ બેટા અત્યારે તો કે મારા બાપે હોયપો એટલે મારે જઈ કે તમારી પાસે આવવું જ પડે નહીં. કે તો કે બોલ બેટા, તું 3 દિવસ 3 રાત અહીંયા ખાધા પીધા વગર એમને ઉભો રહ્યો ને 3 વરદાન માગી લે. તો કે પહેલું વરદાન મને એ આપો કે મારો બાપે મને ક્રોધ કરીને એમ કીધું તું હું તને યમને આપીશ, એના મનમાંથી નીકળી જાય. બીજું વરદાન તો કે અગ્નિ વિશે કયો, મને અગ્નિનો ભેદ આપો. તો કે અગ્નિનો ભેદ આપ્યો ને ઈ યમરાજ ઈ નચિકેતાની વાણીમાં એટલી મીઠપ હતી, એની વાણીનો એટલો સ્વાદ હતો. એટલે એને હું કીધું આજથી યજ્ઞમાં લગ્ન થાય ને ત્યારે યજ્ઞ પ્રગટાવવામાં આવે ને એમાં નચિકેતાનું નામ લેવા આવે. તમને ખબર હોય તો વાંધો નહીં, મને ન ખબર હોય પણ મને તો એટલે મને તો આ વાતથી ખબર હોય કાકા યમરાજે એને નામ આપ્યું કે જ્યારે યજ્ઞ પ્રગટાવવામાં આવશે ને ત્યારે નચિકેતાનું નામ લેવામાં આવશે. ત્રીજું વરદાન માગી લે તો કે મને કે મૃત્યુનું ભેદ આપો. મૃત્યુ પછી આ શરીરનું શું થાય છે, તો મૃત્યુ પછી જીવ ચૈતન્ય તત્વ આત્માની હું સ્થિતિ આપે. તો કઈ રહેવા દે, આખા વિશ્વના સુખ માગી લે. આ વિશ્વમાં સ્વર્ગમાં નથી મળ્યા એવા સુખ આપવું. વિચાર તો કરો, આ વિશ્વમાં તારે જેટલી સ્વર્ગની પરીઓ જોતી હોય ને એના કરતા હારી સ્ત્રી અને તું માગ એટલા ભોગ આપું. આ વિશ્વમાં તારું રાજથી મોટું કોઈનું રાજ નહીં એવું રાજ આપવું પડતું. આ વસ્તુ માંગમાં તમે કીધું ને વસ્તુની કિંમત હોવી જોઈએ. મને મજા આવી, આજ મેં તમને શાંતિથી આવ્યા, બહુ મજા આવી, મને ગમ્યું. સારી વસ્તુ, એક વસ્તુ યાદ રાખવું, સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિ પાસે હોય ને, કોઈ પણ વ્યક્તિ પાસે એનો હંમેશા સ્વીકાર કરવો. પછી નાનું બાળક હોય, વૃદ્ધ હોય કે જુવાન હોય, સારી વસ્તુમાં ભેદ ન કરવો. જ્યાંથી તમને સારી વસ્તુ મળે ને એને કેવું કે તારી પાસેથી મને સારી વસ્તુ મળી, એમાં કપટ પડદો એ કાંઈ ન કરવું, કોઈ દિવસ ન કરું, કારણ કે એમાં મજા છે. આમાં હું તમને કહું આમાં મારું હું હું ગમે એટલું ગમે એવો સત્સંગ કરું, મને ખબર છે મારું કાંઈ નથી, ગુરુ મહારાજ નું મને પાકું છે, નક્કી છે મને. અને પછી જયારે એને આવ્યું ને એટલે એને જે ભેદ બતાવ્યો, જે એને નિજની સ્થિતિ આપી અને પૂર્ણ સ્થિતિ પામ્યો. એટલે કહેવાનો મતલબ શું છે ભગવાન, કે જે આપણી અંદર આપણું જે મૂળ સ્થિતિ છે એનું નક્કીપણું. ભીખુભાઈએ કીધું મને ગયું, બહુ ગયું. આજ મને એનો સત્સંગ ખરેખર વાલો લાગ્યો. નહીતર થોડીક વાર 5 મિનિટ બોલીને બંધ કરી દી. બોલે નહીં, જાજુ ન બોલે. સચિનભાઈ તો સાર જ હોય, સચિનભાઈ નો ઉદ્દેશ છે ને સાર ઉપર હોય. એ કે બધું છોકરો ભલે ગમે એટલી વાત કરે હું સાર કહી દઉં કે સચિન તો સચિન છે. નામ જ સચ, ઇન અંદર સચ, સાચું અંદર સાચું. સચિન અને આ તમારો કનૈયા આવ્યો, થોડો સત્સંગ આપો કનૈયા. બોલ છે થોડુંક બોલ ને કના. ના એવું ન હોય, એવું ન હોય.